સો ફાઇનલી આજે નાસ્તો કરવો હતો અને મેં અહીંયા ગાંધીબાગમાં મહેશભાઈનું પોકેટ પનીરનું બહુ સાંભળ્યું હતું. તો આજે પોકેટ પનીર આપણે ખાવાનું છે અને અહીંયા કેવી રીતે રેસીપી બનાવે છે અને બહુ ફેમસ છે, મેં સાંભળ્યું છે, ગાંધીબાગ રોડ પર આવેલું છે. તો આજે કેવી રીતે બનાવે અને આપણે વિડીયોમાં પણ લેવાનું છે અને મારે પોતે ચાખવાનું પણ છે. તો આવો અને આજે જોઈએ કે કેવી રીતે મહેશભાઈ રેસીપી બનાવે છે. ઘણી જાતની વેરાયટી બનાવે છે, પોકેટ પનીર, ચીઝ પોકેટ, શેઝવાન પોકેટ, બટર પોકેટ, ઓનિયન, બધું અહીંયા ચિપ્સમાં છે. જે લાઈવ ચિપ્સ રાખે છે, સ્પાઇરલ પોટેટો, માયોનીઝ સ્પાઇરલ, એવી ઘણી જાતની વેરાયટી છે. તો એકવાર જરૂર અહીંયા ખાવા માટે આવજો, કારણ કે અહીંયા મોવાની ફેમસ વેરાયટી બનાવે છે મહેશભાઈ. તો મહેશભાઈને આજે એમને પણ પૂછીએ કઈ વેરાયટી બનાવે છે અને કેટલી જાતની વેરાયટી બનાવે છે. મહેશભાઈ, અહીંયા કેટલી વેરાયટી બનાવો છો, જરાક દર્શક મિત્રોને જણાવો. સાહેબ આપણી પાસે પોકેટ પનીરમાં 7 આઈટમ છે, 7 ફ્લેવર છે, જેની અંદર રેગ્યુલર પોકેટ છે, પછી ચીઝ પોકેટ છે, ડબલ ચીઝ પોકેટ છે અને શેઝવાન પોકેટ છે, બટર પોકેટ છે. એવી રીતે 7 આઈટમ છે. અને સ્પાઇરલ પોટેટોની અંદર આપને 9 આઈટમ 9 ફ્લેવર મળી શકે. એમાં 9 આઈટમ. હા, એમાં 9 આઈટમ છે. તો આજે મહેશભાઈની ફેમસ આઈટમ આપણે અહીંયા ચાખવાની છે. તો આવો તમને પણ વિડીયોમાં બતાવીએ. પનીર અત્યારે ગરમ તેલમાં તળે છે. હા, આપી. સ્પેશિયલી મને જે વસ્તુ ગમે છે એની ઈ ખાસ છે, અહીંયા ચોખાઈ એકદમ મસ્ત ચોખાઈ રાખે છે અને પ્લસ બધી વસ્તુ ફ્રેશ હોય છે. તો એ બહુ સારી વાત કહેવાય. સો ફાઇનલી બનીને રેડી થઈ ગયું છે. જોઈને બસ રહેવાતું નથી. ટેસ્ટ એકદમ ખતરનાક હોય એવું મને લાગે છે. તો પેલા જલ્દીથી ખાઈ લઉં અને પછી આના વિશે થોડી વાત કરીએ. ઓસમ, એકદમ મસ્ત ટેસ્ટ છે. પેલા ખાઈ લેવા અને પછી વાત કરું, કારણ કે રહેવાતું નથી એટલો મસ્ત ટેસ્ટ છે. યમી. મારુભાઈને પૂછો તમને કેમ લાગ્યું? પ્રદીપભાઈ કેવો લાગ્યો ટેસ્ટ? એકદમ અમે કાંઈ ઘટે જ ને આવતા જો મોવાની પબ્લિક રાહ હું કામ ને જોવો જો આવતા જો. ભાવેશભાઈ તમારું? એકદમ સારું જ છે. બહુ મસ્ત ટેસ્ટ છે. મને તો ખાવામાં જ મજા આવે છે, પછી નિરાતે જ વાત કરીશ. તો એકદમ ઓસમ ટેસ્ટ હતો. પણ પોકેટ પનીર હકીકતમાં છે શું એ આપણે મહેશભાઈ પાસે જાણીએ. તો આવો મહેશભાઈને પૂછીએ. મહેશભાઈ, એકદમ બહુ સરસ મજાનો ઓસમ ટેસ્ટ હતો, પણ મને અને દર્શક મિત્રોને પોકેટ પનીર વિશે જણાવો. પોકેટ પનીર સાહેબ એક યુનિક વસ્તુ છે. સૌરાષ્ટ્રની અંદર ટોટલ 3 શોપ ચાલુ છે, જેમાં સુરતની અંદર 2 છે. તમે ગૂગલમાં સર્ચ કરી શકો છો. એક છે પોકેટ હાઉસ, બીજું છે જય અંબે પોકેટ અને ત્રીજી મારી શોપ છે. તો 3 દુકાન છે. ભાવનગર જિલ્લામાં એક જ છે આપણી. તો એમની મેં મોવામાં પણ ઘણી દુકાનો જોઈ છે આવી રીતના, બરોબર? તો બધી તમારી દુકાન છે કે એકચ્યુઅલી મતલબ એ જરાક જણાવજો કે તમારી ત્યાં જ ખાવું તો એ કેવી રીતે અને ક્યાં એડ્રેસ તમારું પોતાનું? અચ્છા, સ્પાઇરલ પોટેટોની વાત કરો છો સર? હા, સ્પાઇરલ પોટેટોમાં એવું છે, ગાર્ડન રોડ ઉપર પૂજા કોમ્પ્લેક્સની સામે છે એ આપણી દુકાન છે. અને સેમ કાઉન્ટર જોવા મળશે તમને, સેમ લાઇટિંગ જોવા મળશે. પરંતુ લોગો જોઈને એકવાર ટેસ્ટ જરૂર કરજો કે જે સ્પાઇરલ પોટેટોનો અને પોકેટ પનીરનો લોગો છે
એ લોગો એકવાર ચેક કરી અને પછી તમે ટ્રાય કરજો. બરાબર છે. તો હકીકતમાં મહુવામાં ફર્સ્ટ જો કોઈ લાવ્યું હોય તો મહેશભાઈ છે અને એના પછી બધા લોકો લાવ્યા છે અને ટેસ્ટ પણ એનો હકીકતમાં એવો છે. મેં તો ખુદ ખાધું, તમે પણ આવીને અહીંયા એકવાર ખાઈ જોજો. બહુ સરસ મજાની વેરાયટી બનાવે છે. અને હવે આપણે જોઈશું સ્પાઇરલ પોકેટ પનીર તો આપણે ખાઈ લીધું, હવે સ્પાઇરલ પોટેટો ખાશું અને એનો ટેસ્ટ અને અહીંયા કેવી રીતે બનાવે છે એ પણ આપણે જોવાનું છે. સો આપણું સ્પાઇરલ પોટેટો બને ત્યાં સુધીમાં અહીંયા એક ભાઈ છે, એને પૂછીએ કે કેવી રીતે લાગ્યું. તમે અહીંયા ક્યાં રેગ્યુલર ખાવા માટે આવો છો કે પછી આજે આવ્યા છો? તો રોજના માટે રેગ્યુલર અહીંયા ખાવા માટે આવું છું. ખાસ કરીને સ્પાઇરલ પોટેટો ને હમણાંથી નવી આઈટમો બધી ભાવનગર જિલ્લામાં અને મહુવા તાલુકામાં પ્રખ્યાત છે. આમ તો ભાવનગર જિલ્લો અને મહુવા તાલુકો નહીં પણ આખા ગુજરાત રાજ્યમાં પ્રખ્યાત છે. અને ખાસ સરળ અને સસ્તા ભાવે ઓરિજિનલ માલ અને વ્યવસ્થિત તૈયાર વસ્તુ બનાવી અને આપે છે. અને આ લોકો આપણા વરા પ્રસંગો માટે કોઈ પણ વસ્તુ માટે આ લોકો ઓર્ડર કાળજીપૂર્વક લે છે. સસ્તા ભાવે આખા ગુજરાત રાજ્યમાં મહુવા તાલુકા અને ભાવનગર જિલ્લામાં હાવ સરળ અને સસ્તો ભાવ છે. ખૂબ સારી વાત કહેવાય. એટલું બધું વ્યવસ્થિત રીતે ગ્રાહકોને પણ હવે આપણે પોટેટો ચિપ્સ ખાવાની છે અને સંજયભાઈ મને કઈ પોટેટો ચિપ્સ આવતે? બેસ્ટમાં બેસ્ટ રેગ્યુલર છે, એ તમને હું ખવડાવી શકીશ. બરાબર, પાયરેલ પોટેટો. સો આપને એમની ફેમસ રેસીપી આપને મને ખવડાવશે અને તમને બતાવીશ. અને સંજયભાઈ તમે કેટલા બટેટા અહીંયા ખાલી કરી નાખતા? 50 થી 55 કિલો બટેટા ખાલી દરરોજના થાય છે. 50-55 કિલો રોજે અહીંયા ખાલી કરે છે. તો ફાઇનલી જે આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો એ અત્યારે મારી હાથમાં છે. બસ હવે એનો ટેસ્ટ કરીએ. અને ભાઈએ જે રેગ્યુલર આવે એની કરતાં ઉપરથી થોડો એક્સ્ટ્રા સોસ નાખ્યો છે, તો આપણે પહેલાં ટેસ્ટ કરીએ કે કેવું બન્યું છે. તો પ્રદીપભાઈ પહેલાં ચાખો. ભાવેશભાઈ ક્યાં છે? ભાવેશભાઈ અહીંયા આવજો. લ્યો. વાહ સંજયભાઈ, એક નંબર હો, કાંઈ ન ઘટે. એકદમ બેસ્ટ આઈટમ બનાવી છે ભાઈ. સંજયભાઈ આંગળો તો ચાટવો પડે કે સુપર છે. વિજયભાઈ આવો ને. ગુડ જોબ સંજયભાઈ, સરસ આઈટમ બનાવી છે, મસ્ત. અમને એમ લાગતું હતું કે સંજયભાઈ 110 કિલો કેમ ખાલી કરતા હશે, પણ ખરેખર ટેસ્ટ બેસ્ટ છે. એટલે 110 ની પણ 120 કિલો પણ ખાલી થતો હશે એવું લાગે છે. એકદમ મસ્ત લાગે. તો દર્શક મિત્રોને આટલું કહેવું છે કે દિવાળીનું ફેસ્ટિવલ આવે છે તો જરૂરથી અહીંયા ખાવા આવજો. બેસ્ટ આઈટમ છે અને પોકેટ પનીર પણ બેસ્ટ બનાવે છે. થેન્ક યુ. અને આ બે શોપ પૂજા કોમ્પ્લેક્સની સામે, નગરી સ્ટુડિયોની સામે એક્ઝેક્ટ છે, તો એડ્રેસ નહીં ચૂકતા અને જરૂરથી અહીંયા આવજો. સો પોકેટ પનીર એન્ડ સ્પાઇરલ પોટેટો એકદમ ઓસમ ટેસ્ટ હતો. પણ મહેશભાઈ, મારા વ્યુઅરો માટે, મારા સબસ્ક્રાઇબરો માટે તમારે કંઈક સ્ક્રીમ તો આપવી પડશે ને સાહેબ? તમારી ચેનલમાં અને આ વિડીયોની અંદર જે કોઈ લાઈક કરી અને સબસ્ક્રાઇબ કરશે એના માટે સ્પાઇરલ પોટેટોની અંદર જે એક્સ્ટ્રા સોસ છે એમાં કોઈ પણ સોસ અમે એડ કરી દઈશું. જે કોઈ તમારા વ્યુઅર્સ હશે, જે કોઈ તમારા જે વિડીયોને લાઈક કરીને આવશે, જે તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને આવશે, સ્પેશિયલી એમના માટે. તો થેન્ક યુ સો મચ મહેશભાઈ. મારા વ્યુઅરો માટે તમે એટલું કર્યું છે તો આપ પણ ખાવા એકદમ
અહીંયા આવજો. એમનું એડ્રેસ અમને આપી દઉં. ગાંધીબાગ રોડ અને પૂજા કોમ્પ્લેક્સની એક્ઝેક્ટ સામે બહુ સરસ મજાની વેરાયટી બનાવે છે. એકવાર જરૂર દિવાળીની ખરીદીમાં આવો તો જરૂરથી ખાવા માટે આવજો અને મળીએ એક નવા વિડીયોમાં. થેન્ક યુ સો મચ.